ઓ દિલ મતલબ કોકો કોલા ઝોમેટોમાં મળે નહીં, યુટ્યુબમાં આવે નહીં, ફેસબુકમાં દેખાય નહીં, વહુ બનાવે નહીં, બા ખાય નહીં, બાપાને જોવા મળે નહીં, દીકરો લાવે નહીં, દીકરાની વહુને જડે નહીં. આવો વાલા હરેકવાના ભજીયા ખાવા વાલા. સરગવાના ભજીયા એટલે સરગવાનો પાવડર, એના પાન, એના ફૂલ અને વાડીની અંદર જે થયેલું છે તે દરેકે દરેક ચીજ વસ્તુ મારી વાડીમાં જે પાકે છે એનું જ હું પ્રોસેસ કરીને અહીંયા લઈને આવું છું અને સરગવાના ભજીયા બનાવી અને લોકો હેલ્ધી ખાય, સ્વસ્થ ખાય અને સારું ખાય એ મારો ઉદ્દેશ્ય છે. મારું કોઈ રેસ્ટોરન્ટ નથી. લગ્ન પ્રસંગમાં હું ખાલી ઓર્ડર લેતો હોઉં છું અને અમારે બે ભાઈ ખેડૂત છે જે ભાઈ MA BEd વિથ સંસ્કૃત છે, રાજીનામું આપી અને સરગવાના ભજીયા અને ઓર્ગેનિક ખેતી કરવા માટે રેડી થયા છે. એટલે ભાઈને તમે મળી શકો છો આનંદથી. અને બાજુમાં તમે જુઓ મીઠો મધુરો અને ગીરનો રેડીનો રસ, ધરતીનું અમૃત કહેવાય ને કે હું પીવડાવું છોકરાને. ઓ દિલ મતલબ કોકો કોલા. થમ્સઅપ ખાવા પીવાથી પેટમાં વજન ઓછું થાય નહીં, ગડબડ થાય. આ તો પૌષ્ટિક છે. આવો ધરતીનું અમૃત અમારા આંગણે. મહારાજા કૃષ્ણ કુમારસિંહજીનું આંગણું એટલે સૌથી મોટું આંગણું વાલા. તમે અમારા આંગણે આવ્યા, હરેકવાના ભજીયા ખાઈને જાઓ વાલા. તો જોઈ શકો છો આ છે સરગવાના ભજીયા. એટલે તમારી પાસે રેસ્ટોરન્ટ એવું નથી, બસ આવી રીતે તમે આવી રીતે બનાવીએ પણ ફૂડનું વધારે ચાલે. અમે એજ્યુકેશન ના મૂકીએ તો નહીં ચાલે. કયા 50? આવો શેરડીનું જ્યુસ વગર બરફે ઠંડુ, હાઇજેનિક, લીમડા, ફુદીનો, લીંબુ અને અદરક સાથે 50 ડીશ. કપાસિયાની વાપરતા મારે ગાયોને કપાસિયાનો પાપડો કોઈ દે. ખાણે ઘરનું બનાવવાનું. મમરી ચાકુ હો ભાઈ. ખાણે ઘરનું જ બનાવવાનું સાહેબ. મમરી આપણે બહુ ખાતા. અમને ડીશ પર આપે પૈસા. આપણે પછી કરવા કે ડીશ લઈ આપે આઈ એમ લાસ્ટ માટે આપી દે. જોઈ લો ભાઈ, અહીંયા ભજીયા માટે ભીડ જોઈ શકો તમે. સારા છે લાગે છે સરગવા ખાય એવું લાગે છે કે નહીં લાગતું? એવું લાગે સરગવા ખાય એવું લાગે. સારો લાગે છે? હા, ટેસ્ટ સારો છે. ઓકે, છોકરાને ભાવશે? હા, ભાવે જ ને, શું કામ ના. ઓકે, કઈ ખા? ચાખ્યા ને હવે ચાખું છું. હા તો ચાખો ને કહું કેવા લાગ્યા? અરે આ તો કઈક અલગ જ લાગે છે સરગવાના ભજીયા. હે વાહ, આ તમે માર્કેટમાં નવું લાવ્યા. આ વસ્તુ થોડીક આયુર્વેદિક ટેસ્ટી સારી. વાહ, બહુ મસ્ત છે. એ પરેશભાઈ, એ નરેશભાઈ, એ કાનજીભાઈ, એ સવિતાબેન, એ કવિતાબેન, એ રિદ્ધિબેન, આવો હરેકવાના ભજીયા ખાવા આવો. કાઠિયાવાડમાં કોક દિન ભૂલા પડો વાલા. હવે તો જયંતિભાઈ ના આંગણે વેદશ્રી પ્રાકૃતિક ફાર્મ ટોટલ ઓર્ગેનિક ખાવું છે. ઓળો ને રોટલો. જિંજાળા અરવિંદભાઈ દુલાભાઈ, ગામ શેળાવદર, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. 9723710218. કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન. તાને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગે બોલાવું શામળા. એ મુલાકાત લેજો અવશ્ય અવશ્ય અવશ્ય.